નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી જિલ્લા ભાજપે દક્ષિણ ગુજરાતમાં બિનહરીફ બેઠકોનો ઇતિહાસ રચીને આજે ભવ્ય વિજય ઉત્સવ ઉજવ્યો। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં યોજાયેલી આ ઉજવણીમાં જીતનો આનંદ તો જોવા મળ્યો, પરંતુ સાથે જ આંતરિક અસંતોષના ફટાકડા પણ ફૂટ્યા। નવસારી સર્કિટ હાઉસથી સભા સ્થળ સુધી કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભવ્ય બાઇક રેલી યોજી હતી। નવસારીની એક મહાનગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં ભાજપના શાનદાર વિજયને વધાવવા બી.આર. ફાર્મ ખાતે વિજેતા ઉમેદવારો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સભાને સંબોધતા સી.આર. પાટીલે કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો। તેમણે કહ્યું કે પક્ષમાં ટિકિટ મળે તો ખુશ થવું જોઈએ, પણ નારાજ થવાનો અધિકાર કોઈને નથી। પાટીલે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમણે 20 વર્ષ સુધી રાહ જોયા બાદ ટિકિટ મળી હતી। તેમણે નેતાઓને અહંકાર છોડવા ચેતવણી આપી કે હું જ જીતાડું છું તેવા ભ્રમમાં કોઈએ રહેવું નહીં। એક તરફ જ્યારે જીતનો ઉત્સાહ હતો, ત્યારે બીજી તરફ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે। ચર્ચા છે કે જિલ્લા સંગઠનમાં મહામંત્રી પદની માંગણી સંતોષાઈ ન હોવાથી અને જિલ્લા સંગઠનના ભૂરાલાલ શાહ સાથેના વિવાદને કારણે ધારાસભ્ય નારાજ છે, જે પક્ષમાં આંતરિક ખેંચતાણ હોવાનું સૂચવે છે। આ બાબતે સી.આર. પાટીલે શું જણાવ્યું, સાંભળો। લોકલ બોડી ઇલેક્શન હમણાં જ પૂર્ણ થયા, એના જે રિઝલ્ટ પણ આવ્યા છે એ ખૂબ સારા રિઝલ્ટ આવ્યા। એના માટે અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તા કે જેના કારણે આ શક્ય બન્યું છે, એટલા માટે એમનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। નવસારી મહાનગરપાલિકા પણ પહેલીવાર બની, એમાં પણ 52માંથી 50 સીટ નવસારી મહાનગરપાલિકામાં બી જીતી શકાયા છે। અને એ સિવાય પણ નવસારી મહાનગરપાલિકા 238માંથી 213 સીટ એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જીતી શક્યા છે। લગભગ 25 સીટ એ અલગ અલગ સેક્ટરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા અને બે મહાનગરપાલિકા મળીને 25 સીટ અમે ગુમાવી છે। અમે એ સીટોને ભવિષ્યમાં મેળવવા માટેનો પૂરતો પ્રયત્ન કરીશું। અમારી શું ભૂલ રહી ગઈ છે એ શોધીને એ ભૂલોને પણ સુધારવાનો પ્રયત્ન કરીશું। અને જેમણે મત આપીને જે સીટો જીતાડી છે એ વિસ્તારના કાર્યકર્તા પણ એમના વિસ્તારની માવજત કરશે, એની ચિંતા કરશે અને એમના વિકાસ માટે પણ પૂરતો પ્રયત્ન કરશે। હારી ગયા છે ત્યાં પણ, જીત્યા છે ત્યાં પણ આ બધા જ વિસ્તારની અંદર સમતોલ વિકાસ થાય, કોઈને અન્યાય ન થાય એ પ્રકારનું પ્લાનિંગ કરીને આ વિકાસને આગળ વધારીશું। એવી હું નવસારી જિલ્લાના સૌ મતદાર ભાઈ બહેનોને ખાતરી આપું છું અને સૌ નવસારી જિલ્લાના મતદાર ભાઈ બહેનોનો આભાર પણ માનું છું કે એમના કારણે આ જીત શક્ય બની છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, એના કારણે આ જીત શક્ય બની। એ તમે સૌ મતદાતા ભાઈ બહેનોએ એમના પર ભરોસો કર્યો છે, એના માટે એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કાર્યકર્તાઓને પણ આવા ભવ્ય વિજય માટે મહેનત કરવા માટે હું અમને અભિનંદન તો આપું જ છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું। સાથે સાથે ભવિષ્યમાં પણ આ જ રીતે કામ કરતા રહે એવી વિનંતી પણ કરું છું। એમાં પણ ભારતીય જનતા પાર્ટી લોકો 1100 માટે વિજય થયો છે અને એ જ બતાવે છે કે આ નિવેદનીય નેતાઓ, વાતે વાતે ધમકીની ભાષા બોલવાવાળા, સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે બેહુદું વર્તન કરવા, સામાજિક રીતે પણ દરેકને દબાણમાં રાખવાનો પ્રયત્ન કરવાવાળા, પોતાનો ઉલ્લુ સીધો કરવાનો પ્રયત્ન કરવાવાળા આ નેતાઓને આખા ગુજરાતમાં જાકારો મળ્યો છે। આવું રાજકારણ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પસંદ નથી કરતા, એ મેસેજ પણ આમાંથી ગયો છે। વિપક્ષ પર પ્રહાર કરતા પાટીલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની નિશાને લીધા હતા। તેમણે નામ લીધા વગર કટાક્ષ કર્યો કે જે નેતાઓ અધિકારીઓને ધમકાવે છે તેમને જનતાએ જાકારો આપ્યો છે। અનંત પટેલના પોતાના ગામ ઉનાઈમાં જ ભાજપ 1100 મતોથી વિજેતા બન્યું હોવાનું પાટીલે ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો। નવસારીમાં ભાજપની આ જીત ઐતિહાસિક તો રહી, પણ સી.આર. પાટીલનું કડક વલણ અને ધારાસભ્યની નારાજગી આગામી સમયમાં જિલ્લાના રાજકારણમાં કેવા વળાંક લાવે છે તે જોવું રહ્યું। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।
શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.